થાનગઢમાં ધર્મ અને આસ્થાના વાતાવરણ વચ્ચે ધાંધલ પરિવાર દ્વારા ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 6 નવેમ્બરથી 12 નવેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવશે। આ ભાગવત સપ્તાહમાં સંતવાણી અને સુમધુર વાણીથી જાણીતા જિગ્નેશ દાદા વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે। કથા શ્રવણ માટે આવનાર ભાવિક ભક્તો માટે દરરોજ બપોરે અને સાંજે પ્રસાદની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત દરરોજ સાંજે સંતવાણી અને લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ પાવન પ્રસંગથી વિશેષ માહિતી આપવા માટે કથાના આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત પણ લીધી હતી। ધાધલ પરિવાર ભાગવત સપ્તાહનું આયોજન કરવા જઈ રહ્યું છે, તો આ ભાગવત સપ્તાહ ક્યાં આપણે કરી રહ્યા છીએ અને કોના મુખ્ય ભાગવત સપ્તાહ થાય એનો સમય શું એ થોડુંક એક રૂપરેખા આપશો? હવે એ તો અમારા પૂર્વજોનું સ્થળ છે સાહેબ, લાખાભાઈ લાખાખડા ગામે। બરાબર। તો જે તે વખતે 1333માં અમારા પૂર્વજો ત્યાં આવેલા ને એમના મોક્ષાર્થે ત્યાં યુદ્ધ થયેલું ને એમના મોક્ષાર્થે મેં ભાગવત સપ્તાહનું સમસ્ત ગુજરાતના ધાધલ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। બરાબર। આ કથાનો કઈ તારીખથી પ્રારંભ થાય છે અને પૂર્ણાવતિ કોઈ તારીખ? તારીખ 6/11થી ચાલુ થાય છે ને 12/11 પૂર્ણાવતિ થાય છે। બરાબર છે। કથા કોના મુખ્ય આપણે? શ્રી જિગ્નેશ દાદા। બરાબર છે। અને કથા દરમિયાન કે પ્રોગ્રામો છે અને કથાનો સમય કયો? કથાનો સમય સવારે 9 થી 1, તે દરમિયાન 6 તારીખે પોથી યાત્રા રાખેલ છે વાસુકી દાદા મંદિરથી લાખાખડા સ્થળ સુધી। બરાબર છે। અને 8 તારીખે બપોરે 3 વાગે બહેનો માટે દાંડિયા રાસનો કાર્યક્રમ, જેમાં રશ્મિતાબેન રબારી આવે છે। બરાબર। અને 8 તારીખે સાંજે ભજનનો પ્રોગ્રામ રાખેલ છે અને 10 તારીખે સાંજે ભજન પ્રોગ્રામ રાખેલ છે। બરાબર। અને કાર્યક્રમમાં ખાસ તો નંદ મહોત્સવ ને કૃષ્ણ એ 9 તારીખે નંદ મહોત્સવ ને એનું આયોજન રાખવામાં છે। પછી પ્રસાદનું કેવી રીતે વ્યવસ્થા? પ્રસાદ અમે 2 ટાઈમ રાખેલો છે, 6 તારીખથી 12 સુધી 2 ટાઈમ પ્રસાદનું અમે વ્યવસ્થા કરેલ છે। કેટલા માણસો લગભગ આવવાની આપણી અપેક્ષા છે અને કેવી વ્યવસ્થા છે? 7 દિવસ દરમિયાન અમારા 1 થી 1.5 લાખ જેવા માણસો કથા શ્રવણનો લાભ લે। બરાબર છે। ગણતરી છે। અને લોકોને પહોંચવા માટેની વ્યવસ્થા કેવી રીતે છે? લોકોને પહોંચવા માટે હવે ચોટીલાથી વ્યવસ્થા કરેલ છે। ફ્રીમાં અહીંયા હવે ઇકોને એવું રાખેલું છે, બસ રાખેલ છે। ચોટીલાથી મેં વ્યવસ્થા કરેલ છે। અને આ કથા દરમિયાન ક્યાં સંતોની પધરામણી થાય અને આશીર્વાદ કેવા લેવામાં આવે? ના, બધા લગભગ અમારે દેહાણ જગ્યાના સંતો મહંતો તેમજ કંકોત્રીમાં જે આપેલ છે બધા સંતો મહંતો આશીર્વચન આપશે। અમારે 10 તારીખે ધર્મસભાનું આયોજન છે, તેમાં ઉપસ્થિત રહેશે। બરાબર। અને એક લોકડાયરો 8 તારીખે રાખ્યો, જેમાં કોણ કલાકારો આપણે આ લાભ આપવાનો? હા, એમાં અમારે દેવાજભાઈ ખવડ છે, એમાં દેવાજભાઈ ખવડ, હરેશદાન સુરુ, જીતુદાનભાઈ ગઢવી, ઉદયભાઈ દાદલ, રણજીતભાઈ વાંક અને બિરજુ બારોટ 8 તારીખે લોક ડાયરાના પ્રોગ્રામમાં છે। તેમજ 10 તારીખના પ્રોગ્રામમાં કીર્તિદાનભાઈ ગઢવી, અનુભા જામંગ, ગોવિંદભાઈ પાલિયા, ઉદયભાઈ દાદલ અને ગોપાલ સાધુ આ 10 તારીખના કાર્યક્રમમાં છે। સમસ્ત સૌરાષ્ટ્ર વિસ્તારના લોકોને અમારા ધાધલ પરિવાર આયોજિત ભાગવત સપ્તાહમાં અમે ભાવભર્યું નિમંત્રણ આપીએ છીએ, તેમજ પ્રસાદ તેમજ સાંભળવાનો લાહો લે એવી અમારી અપેક્ષા છે।